ઘેર લઈ ગયો, એની માને કે દેખ તેરે લડકે કો બીછી કાટા, એટલે નુરિયાની મા હતી ઘરમાંથી ઘી ખોળલા, એટલે બેટા ખા જા. પેલો નુરિયો જોયા કરે, કલી મોહ કા ખાઉં, ખાણે કે બાસે બીછી કટાયા, मेरे मन में था बीछी काटे तवल घीन खोण खाने की मिले, लेकिन खाने का अवल पण वेदना बहुत भारी, बहुत अगन लगी, झुमझुम होता, सही नहीं जाती, वो मेरी माँ, मेरे खाखा, मेरे फलू, बूमा बूम चालू करी भाई, बूमा बूम કરી ત્યારે એને ખબર પડી કે જે ઘીન ખોણનું સુખ છે એના કરતા વિછીનું દુઃખ વધારે છે. એટલે જગતનો જે સુખ દેખાય છે એની પાછળ દુઃખ ઘણું રહેલું છે. એ માણસ અનુભવ કરે ત્યારે એની ખબર પડે. અને એટલા માટે જ પરમાત્માના ચરણનું શરણું લેવાનું. જગતમાં પગ પૂજાય છે બધે. જુઓ લગ્ન પ્રસંગે મંડપની અંદર વરરાજાને મોયરામ બેસાડ્યા હોય, કથરોટની અંદર વરરાજાના પગ મુકાવે છે અને બ્રાહ્મણ વિધિ કરાવે. સાસુ સસરાને કહે છે જમાઈરાજના પગ ધોઈ કાઢો. શા માટે પગ ધોવડાવે છે? કેમ કોઈ બ્રાહ્મણ વરરાજા નાક નહીં ધોવડાવતા? કઈ અમને શરદી થઈ છે નાક ધોઈ કાઢો એવું કે ભાઈ? નાક તો એમને સાફ કરવો હોય તો રૂમાલ લેતા આવે, પણ પગ કેમ ધોવડાવે છે? એનું એક કારણ છે. પૂજ્ય માને છે તમારા પગ અમે ધોઈને પી જઈએ, પણ અમારી દીકરીને દુઃખ દેશો નહીં, એ ભાવના છે. અત્યારના બુદ્ધિશાળી લોકો એવું કે છે પગ કેમ ધોવે છે કે કુંવારા હોય ત્યાં સુધી ગમે ત્યાં રમણે ચડ્યા હોય અને પગે કઈ ખરું ખોટું ચોટ્યું હોય બધું ત્યાં ધોઈ કાઢે કે લો હવે તમારા પગ ધોઈને ચોખા કર્યા, મોજા પહેલો, હવે કઈ રખડશો નહીં, નહીં તો અડધી રાતે અમારી દીકરી બેટરી લઈને કઈ ખોરવા આવે. એટલે જગતની અંદર પગ છે ને એ પૂજ્ય છે. પરમાત્માના પગની અંદર ઘણો ઐશ્વર્ય છે. સ્વામિનારાયણ ભગવાનના સંત સુખમુનિ પત્ર લખતા હતા, દીવામાં દિવેલ થઈ ગયું. વિચાર કર્યો કે પત્ર લખવાનો બંધ રાખું. ત્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના જમણા ચરણનો અંગૂઠો, સૂઈ ગયેલા તે અંગૂઠો બહાર કાઢ્યો ગોદડીની અંદરથી. એ નખની અંદરથી સૂર્યના જેવો આમ તેજની કિરણ ફૂટી અને એ પ્રકાશથી સુખમુનિએ કાગળ લખ્યો. અને પ્રેમાનંદ સ્વામી ધ્યાન કરતાના દ્રશ્ય જોયું એટલે એમણે એમના કીર્તનમાં લખ્યું છે કે વાલા તારા નખની અરુણતા જોઈ શશી કળા ક્ષીણ છે રે, વાલા તારા નખની અરુણતા જોઈ વાલા રસ કોર ચાકોર જે ભક્ત ધોવાન પ્રવીણ છે રે. દાખલો કે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરની જાન લઈને ગયેલા તો ભટવર્ધનની અંદર પાણીનો બહુ મોટો પ્રશ્ન હતો. હજારો માણસનું પાણી કઈથી પૂરું કરવું? તો પરમાત્મા કે છે પાણીની ચિંતા ના કરશો, વીરડો ખોદાવો. વીરડો ખોદ્યો પણ વીરડામાં પાણી ના નીકળ્યું. ત્યાં આગળ પ્રભુએ પોતાના પગ ધોયા છે અને એ પાણી વીરડામાં પડ્યું. તે વીરડામાં આજે પણ અખંડ પાણી છે. આખું ગામ પાણી પીવે પણ પાણી ખૂટતું નથી. એ કોઈ સંતે એના કીર્તનમાં લખ્યું છે. ભટવદરમાં પાણી છે ખારું, શ્રીજી કહે છે એ કામ મારું, વીરડો ગરાવો પાણી નીકળશે સારો, વીરડો તમને શ્રીજી પરણાવે, તમે પરણો દાદા ખાચર, પરણો દાદા ખાચર, પરણો દાદા ખાચર, પરણો દાદા ખાચર. તમને શ્રીજી પરણાવે, તમે પરણો દાદા ખાચર, પરણો દાદા ખાચર. તો જગતની અંદર દરેકે આવી સમજણ રાખીને પ્રભુની સેવા કરવી. ઘણા માણસો સમજ્યા વગરના, નાનો બાબો કે ઘરમાં બેન સવાર ઉઠીને જો આરતી કરતા હોય ઘંટડી વગાડે ને ત્યારે ગરમી કરે,
ચા ઉઠે તો અહીંથી ઘંટડી વગાડવા માંડી પડ્યો. એમ ઘંટડી વગાડે ઘનશ્યામ મળી જવાના છે. પણ દુનિયામાં કોઈની ઘંટડી પાછી પડી જ ભાઈ. સાયકલ વાળો ઘંટડી વગાડે સાઈડ મળી જાય. ચણા મમરા લારી વાળો ઘંટડી વગાડે તો ઘરાગી થાય ને હોજે 5-50 રૂપિયા કમાઈને આવે. ફાયર બ્રિગેડના બંબા વાળા જો એ મોટો ઘંટી ગાડે, એનો ઘંટ રમરમાઈને વાગે ને બંબો ભાગે. જે પહેલો પહોંચી જાય ને ઇનામ મળે. સ્કૂલની અંદર જુઓ પટાવાળા પીરિયડ બદલાય ત્યારે કલાકે મારે બેલ ને ચાલે ખેલ. તારે મહિનો થાય કે પગાર મેલ. ઘંટ વગાડે છે એનો બાતલ જાય છે ભાઈ. કોઈ બંગલો બનાવ્યો ને આપણે જઈએ અને બહારનું ખખડાવીએ તો અંદર બંગલાવાળા શું વિચાર કરે? કોઈ ગામડાનો જાગડ માણસ આવ્યો છે અને બેલ નથી દેખાતો બહારનું ખખડા કરે છે. પણ સ્વિચ દાબીએ ને ઘંટડી વાગે તો અંદરથી બેન ભાગે કે આવો કોણ આવ્યા છે, વેલકમ. તો દુનિયામાં દરેક જગ્યાએ ઘંટડી આવી ગઈ. મોટી મોટી ઓફિસોમાં જુઓ ઓફિસરો બૂમો નહીં પાડે, પણ સ્વિચ દાબે એટલે ઘંટડી વાગે. ઘંટડી વાગે ને પટાવાળો ભાગે. જે સાહેબ બોટલ લાવ, મોટર લાવ. ચાલ પેલું 2-4 પ્યાલા બોટલ લાવ ને પછી જીપ ગાડી લાવ. તો દુનિયાની દરેક ઘંટડીનું ફળ થાય ત્યારે ઠાકોરજીની ઘંટડી બાતલ જાય ખરી ભાઈ. કોઈ કહ્યું છે કે લગાય કરી પણ લાગી નહીં તે લોટરી શા કામ નહીં. આરતી સમયે વાગી નહીં મંદિરની ટોકરી શા કામ નહીં. ભેગી કરી પણ વાપરી નહીં રૂપિયાની થોકડી શા કામ નહીં. અને પ્રભુ ભજવામાં જો કામ લાગી નહીં તો આ ખોપડી શા કામ નહીં. ભગવાને બુદ્ધિ આપી હોય તો લોકોને છેતરવા ઉપયોગ ના કરશો, પણ પરમાત્માને રાજી કરવા બુદ્ધિનો ઉપયોગ કરવો તો પરમાત્મા રાજી થાય. રૂપિયા આપ્યા હોય તો વાપરજો, નહીં તો ધનના 2 જ ઉપાય છે ભાઈ. કો તો નાશ થઈ જશે. જો ભોગમાં નહીં વાપરો, દાનમાં નહીં વાપરો તો એનો વિનાશ થવાનો છે. ગમે વસ્તુ લાવો તો તૂટી જાય, ફૂટી જાય, સડી જાય, પડી જાય, ફાટી જાય, ઉડી જાય. કોઈનું સ્ટેરિંગ જાય, બેરિંગ જાય, એરિંગ જાય, પણ દુનિયામાં બધું જાય ને તમામ વસ્તુ જતી રહેવાની છે. પરમાત્માની કૃપા હોય તો જ આવે. ગીતામાં લખ્યું છે મદ ભક્તા નામ યોગક્ષેમ દેહામ્યહમ. જે મારો ભક્ત બન્યો એને યોગ એટલે હું મેળવી આપું અને ક્ષેમ એટલે સાચવી રાખું. એક સરસ દાખલો છે કે નડિયાદથી મવધા રોડ ઉપર વીણા ગામ છે. ત્યાં એક ભગત કોઈ પણ ગામમાં સંત સાધુ આવે એની સેવા કરે. તો ઘનશ્યામભાઈ એમનું નામ હતું ને એમને ઘેર કોઈ સંતાન નહીં. કોઈ સંતની કૃપાથી 15 વર્ષે દીકરો થયો. આ દીકરો 7 વર્ષનો થયો અને ઉત્તરાયણનો દિવસ ત્રીજે માળ ધાબાની અંદર આ છોકરો પતંગ ચગાવવા જે બધા ગયેલા ત્યાં જોવા ગયેલો. હવે કોઈનો પિલ્લો ગબડ્યો તે પિલ્લો જોવા પેલો છોકરો આમ ભોંકો નમ્યો તો ત્રીજે માળથી ઊંધે માથે નીચે પડ્યો. ઉપર બૂમાબૂમ થઈ કે હરિયો પડ્યો. એનું નામ હરિ હતું. છોકરાની મમ્મી પૂડા બનાવે રડતી એકદમ ઊભી થઈ ગઈ. એના બાપ કે છે રડીશ નહીં, ભગવાન યોગેશ્વર છે, એને આપેલો છે એ બચાવશે. તો યોગેશ્વર જેને જેવો યોગ જોયો એવો યોગ આપનાર ઈશ્વર છે. જે છોકરો ત્રીજે માળથી પડ્યો તો મકાનના બીજા માળ આગળ ઇલેક્ટ્રિકના ઓપન વાયર હતા, સ્ટ્રીટ લાઇનના. એ વાયરની અંદર છોકરો ભરાઈ ગયો, એનો ફોર્સ તૂટી ગયો. કુદરતને બચાવો તે લાઇનનું રિપેરિંગ ચાલે એટલે વાયરમેને ફ્યુઝ ખેંચી લીધેલા, કરંટ બંધ, શોર્ટ ના લાગ્યો. હવે વાયરમાં જમ્પિંગ થઈને આ છોકરો પાછો છટક્યો. તો નીચે પ્રભુએ કેવી મેનેજમેન્ટ કરી કે આ ઘનશ્યામભાઈના પાડોશીના ઘેર અમદાવાદથી કોઈ મહેમાન આવેલા, એમ્બેસેડર કાર લઈને આવેલા અને ગાડીના કેરિયર પર 3-4 ડનલોપનો ગોદડો લેતા આવેલા. એટલે આ કાર ઘનશ્યામભાઈના મકાન આગળ ઊભી રાખીને પેલા મહેમાન અંદરથી નીકળીને ઘરમાં ગયા અને બીજી મિનિટે આ હરિભાઈ પડ્યા. તે વાયરમાં ભરાઈ ગયા, વાયરમાંથી છટક્યા એવા ગાડીના કેરિયર ઉપર ગોદડોની અંદર પડ્યા પણ જરાય ના રડ્યા. ત્યાં મમ્મી રડતી હતા કે મમ્મી માન કચોય નહીં થયું. તાર ભગવાન છે, આવા યોગેશ્વર છે ભાઈ. એટલા માટે એના ચરણારવિંદમાં દરેકે મસ્તક નમાવવું જોઈએ. પ્રભુનો ચરણ એનું જે જીવલે શરણ તો સુધરી જાય છે મરણ. તો પરમાત્માની, સંતની, ગુરુની કોઈની પણ જીવનની અંદર કૃપા જોઈએ. મકાન થાય છે તો લોકો લખે છે જલારામ કૃપા, ખોડિયાર કૃપા. કૃપા સિવાય કંઈ બનતું નથી. અને કૃપા ક્યારે બને? અતિશય એના યોગમાં રહી અને એની સેવા થાય
એનું સ્મરણ થાય ત્યારે પરમાત્માનો રાજીપો